તમારા મંતવ્ય પ્રમાણે હાસ્યના પ્રકાર કેટલા? તમે આટલા વર્ષથી હાસ્ય કલાકારી કરો છો, ઘણા બધા સ્ટેન્ડઅપ કોમેડી કર્યા છે, ઘણા બધા શો કર્યા, હાસ્યના પ્રકાર કેટલા? મારા રાજકોટની વણેલા ગાંઠિયા જેવી જનતાને જય શનિયારાના ફાફડિયા નમસ્કાર. આજે હાસ્યનો દિવસ છે અને આજનો દિવસ એક એવો દિવસ છે કે જ્યારે કોઈ પણ કારણ વગર તમે ખડખડાટ હસી શકો. પહેલાંનો સમય યાદ કરો, આપણે જ્યારે એકબીજાના ઘરે જતા ત્યારે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ, જે કોઈ પરમ તત્વમાં આપણો વિશ્વાસ હોય એ પવિત્ર શબ્દથી વાતની શરૂઆત થાય. અને અત્યારે તો એકબીજાના ઘરે જાય ને એટલે પહેલો પ્રશ્ન કરે, વાઈફાઈનો પાસવર્ડ આપો. જો હોય તો હસી ના આપે ને ત્યારે એમાંય મોઢું ખુલ્લા. મારા પપ્પા હમણાં ટેસ્ટથી તૈયાર બૈયાર થઈને મોજથી ફરવા જતા હતા આજી ડેમે. તો મારી મમ્મીએ મારા પપ્પાને પૂછ્યું કે એકલા જાઉં છો? પપ્પા કે શું કરું, ખાલી આમ તો ફરવા જાઉં છું, હમણાં આવતો રહું પાછું. મન કે જય તું જા, પપ્પા ભેગો જા અને રસ્તામાં જોજ છાનો મુનો કે કોઈ છોકરીઓ સામી જડે તો પપ્પા તાકી તાકીને જુએ છે કે આંખું બંધ કરી દે છે. જરાક ધ્યાન રાખજે, કોઈ સામું તાકી તાકીને જોવે ને એટલે તરત મને કહી દેજે આવીને. કાંઈ વાંધો નહીં. અમે તો ફરી આવ્યા બહાર, પછી ઘરે આવ્યા. મારી મમ્મીએ મને પૂછ્યું, મન કે જઈ મેં તને કીધું તું એ ધ્યાન રાખ્યું? મેં કીધું હા હો મમ્મી, છોકરીઓ સામી જડતી હતી ને પપ્પા તરત જ આંખ બંધ કરી દેતા હતા. પણ એક તો કેરીની સિઝન છે તો હું ને મારા પપ્પા અમે કેરી લેવા માટે ગયા. એટલે મૂળ રહ્યા આપણે ગુજરાતી, એટલે ગુજરાતીઓનો સ્વભાવ શું છે કે જ્યાં સુધી બાર્ગેનિંગ ન કરીએ ને ત્યાં સુધી આપણને કેરી પચે નહીં. ભલે મોલમાં આપણે 99ના 100 રૂપિયા આપી ત્યાં આપણી દાતારી છૂટે, પણ જ્યાં સુધી બહાર આપણે કોઈ રિક્ષાવાળા સાથે કે બહાર કોઈ શાકવાળા સાથે કે ફ્રૂટવાળા સાથે જ્યાં સુધી આપણે એનો ભાવતાલ ન કરાવીને ત્યાં સુધી આપણને કેરી ભાવે નહીં. એટલે એ ભાઈ એક હતા, એ કેરીવાળા ભાઈને કહેતા હતા કે કેમ આપ્યું આ બોક્સ? એટલે ઓલો કે 2000ની પેટી, કે 2000ની કાંઈક ઓછા કર. એટલે ઓલો કે 1500ની લઈ જાઓ. એ એમની સારી નીકળશે ને? એટલે ઓલા ભાઈ કેરીવાળા ભાઈ તો બીજું શું કે ના ના સારી નીકળશે. એ કે એમની સારી નીકળશે ને? અરે ઓલો કે હા સારી નીકળી. કે સારી નહીં નીકળે તો પાછી દઈ જઈશું. અરે કે ગેરંટી બાપા સારી જ નીકળશે. આટલું કીધું ને પછી મારા પપ્પાએ ભાઈને સાઈડમાં લઈને ખાલી એટલું કીધું કે તમારા લગ્ન વખતે તમારા સસરાને આ પૂછ્યું હતું?